નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચના એપીએમસી માર્કેટની સામે આવેલ પેટ્રોલ પંપ પાસેથી ગત 11મી ઓગસ્ટના રોજ ચીલ ઝડપનો બનાવ બન્યો હતો, જેમાં ભરૂચ બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ આનો ભેદ ઉકેલી કાઢી આરોપીને સંપૂર્ણ મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. સીસીટીવી ફૂટેજે પોલીસને આ આરોપી સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભરૂચ શહેરમાં રહેતા ફરિયાદી દંપતી ભરૂચ એપીએમસી નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાંથી ₹13,000 ઉપાડી પેટ્રોલ પંપ પર આવ્યા હતા. ફરિયાદીના પતિ પેટ્રોલ ભરાવા ગયા ત્યારે લાલ ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલો બાઇક સવાર એક અજાણ્યો વ્યક્તિ ફરિયાદીના હાથમાંથી પાકીટ ઝૂંટવી ભાગી ગયો. આ અંગેની ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએસ વણઝારાના નેતૃત્વમાં સર્વેલન્સના પીએસઆઈ એયુ દિવાન સાથે સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી હતી, જેમાં ટીમે પ્રથમ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ અને રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટની ટેકનોલોજી સાથે હ્યુમન સોર્સની મદદથી આરોપીનો પત્તો લગાવ્યો, જેમાં જાણવા મળ્યું કે આરોપી જંબુસરના કોરા ગામનો વતની છે અને હાલમાં કંથારિયા ગરીબ નવાઝ ફળિયામાં રહે છે. જેથી પોલીસે કંથારિયા ગામ નજીકથી આરોપી સમીર યાસીન અલી અત્તુ ખિલજીને દબોચી લીધો હતો. તેની પૂછતાછ કરતા તેણે ગુનો કર્યાની કબૂલાત કરી. જોકે આરોપી પકડાઈ જવાના બીકથી ચીલ ઝડપનો મુદ્દામાલ રૂપિયા અને મોબાઈલ ફોન દહેગામ દશાન રોડની બાજુમાં જમીનમાં દાટી દીધા હતા, જે પોલીસે તે સ્થળેથી કબજે કર્યા હતા. સદર કેસમાં વધુ તપાસ પીએસઆઈ વીપી મલ્હોત્રા કરી રહ્યા છે. આજથી 2 દિવસ પહેલાં બપોરના સમયે ભરૂચ શહેરમાં જે ઈંટવાળા પેટ્રોલ પંપ આવેલો છે એની સામેથી રોડ ઉપરથી એક 58 વર્ષની મહિલા પાસેથી પર્સ આંચકી જવાનો ચીલ ઝડપનો બનાવ બનેલો. એ બાબતની ફરિયાદ બી ડિવિઝન શહેર પોલીસ સ્ટેશને આવેલી. ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે તેઓના પતિ સાથે એ બજારમાં ગયેલા અને એઓના પતિ ઈંટવાળા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પુરાવા ગયા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઊભેલા હતા. એ દરમિયાન એક અજાણ્યો મોટરસાઇકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું, હેન્ડ પર્સ. એ આંચકીને ભાગી ગયેલો. એ પર્સમાં આ ફરિયાદી ભોગ બનનારનો મોબાઈલ હતો 5,000 રૂપિયાની કિંમતનો અને 13,000 રૂપિયા રોકડા હતા. આ રીતે 18,000 રૂપિયાની ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણઝારાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ જે ચોરી કરનાર ઈસમ છે એ 26 વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો, જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું. તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો. એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલ ઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ 13,000ની ચીલ ઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે અને આ આરોપીએ બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ એ દિશામાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. અંકલેશ્વર સુરત વચ્ચે વડોલિયા હાંસોટ રોડ ઉપર કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આશરે 3 કલાક સુધી થયેલ લોડ ટેસ્ટિંગનો 7 દિવસમાં રિપોર્ટ આવશે. ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી હાંસોટ રોડ ઉપર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. 70 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ જોખમી બનતા આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરથી સુરતના ઉલપાડને જોડતો વડોલી વાંક નજીકનો કીમ નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર દ્વારા તમામ બ્રિજોની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. વજનદાર ટ્રેલરને બ્રિજ પર ઉભું રાખી ડિજિટલ મીટરના માધ્યમથી લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટા વાહનો માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગના 10 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી 3 કલાક સુધી ચાલી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લોડ ટેસ્ટિંગ અંગેનો રિપોર્ટ આવતા 7 દિવસનો સમય લાગી શકે છે. સુરત અને ભરૂચ જિલ્લાને જોડતા વડોલી હાંસોટ રોડ ઉપર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. જિલ્લાના લોકો માટે મહત્વપૂર્ણ માર્ગ છે. બ્રિજની હાલત ચકાસતા ચિંતાજનક સ્થિતિ સામે આવી હતી. હેવી વાહનો પસાર થાય ત્યારે બ્રિજ નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે. પિલરોમાં તિરાડો દેખાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે. આ બ્રિજનો ઉપયોગ સુરતના ઉલપાડ અને ભરૂચના હાંસોટ તાલુકાના ગ્રામજનો કરે છે. નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના શાંતિનગરમાંથી 90 શંકાસ્પદ સિલિન્ડર સાથે એક ઈસમને અટકાયત કરી ₹1.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના અંસાર માર્કેટમાં બિનઅધિકૃત ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. 5 ગેસ બોટલ, ઇલેક્ટ્રિક વજન કાંટો અને પાઇપ મળી કુલ 5,800નો મુદ્દામાલ જપ્ત કરી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અને અંસાર માર્કેટમાં આવેલ બાદશાહ ચાની કિટલીની ગલીમાં આવેલ પ્રોવિઝન સ્ટોરમાં અબ્દુલ સલામ અબ્દુલ અઝીઝ મનીહારને ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડ્યો હતો. જ્યારે ભરૂચ એસઓજી પોલીસની ટુકડીએ અંકલેશ્વરના રાજપીપળા રોડ શાંતિનગર ખાતે રોડ ઉપર પતરાના શેડમાંથી બિનઅધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરતા એક ઇસમ સુખલાલ શંકરલાલ રાયકાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી નાની મોટી ગેસ સિલિન્ડરની 90 નંગ બોટલો કિંમત ₹1,24,800 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પરપ્રાંતીય વિસ્તાર હોવાથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફૂલી ફાલી છે. અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ પનામા સ્ક્વેર ખાતે રામેશ્વર ફેન્સી સ્ટોર પર 2 ઇસમોએ આવીને હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં પોલીસ મથકથી 500 મીટરના અંતરમાં આવેલ મનપામાં સ્ક્વેર ખાતે રામેશ્વર ફેન્સી સ્ટોરના સંચાલક રામારામ ચૌધરી ગતરોજ બપોરે દુકાન પર હતા. એ દરમિયાન 2 ઇસમો તેમની દુકાનમાં આવ્યા. વાતચીત દરમિયાન કોઈ કારણોસર દુકાનદાર જોડે રકઝક કરી દુકાનદારને 2 ઇસમોએ દુકાન બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો. કે દુકાનદાર બહાર ન નીકળતા અંતે દુકાનમાં ઘૂસી તેને કાઉન્ટરની આડમાં લઈને માર માર્યો. આ દરમિયાન અચાનક દુકાનદારે દુકાન શોકેશ નીચેથી તલવાર જેવો હથિયાર કાઢી દોડી આવ્યો હતો. જે બાદ હુમલાખોર ઇસમ તેને પકડતા તેણે દુકાન કેશ કાઉન્ટર તરફ હથિયાર ફેંકી દીધું હતું. જે બાદ બંને ઇસમો દુકાનમાં તો માર્યો છે પણ બહાર મળશે તો બહાર પણ મારીશું કહી ત્યાંથી નીકળી ગયા. રામારામ ચૌધરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે ફરિયાદીના બીજા દિવસે દુકાનદારે સીસીટીવી ફૂટેજ વાયરલ કરતા ઘટના ચર્ચાનો વિષય બની હતી. ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ ઝઘડિયાના સરસાડ ગામની સરકારી માધ્યમિક શાળાના ઇન્ચાર્જ શિક્ષકને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ઝઘડિયા તાલુકાના સરસાડ ગામની માધ્યમિક શાળાનો ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ બચુભાઈ પટેલ શાળા પરિવહન યોજના હેઠળ વાહનના માલિક પાસે મહિનાના બિલના પાસ કરાવવાના થતા બિલોમાંથી લાંચની માંગણી કરતા તેના દ્વારા એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવતા આ બાદ ઝડપાઈ ગયો હતો. બનાવવાની વિગત એવી છે કે કલ્પેશ બચુભાઈ પટેલ જેઓ ઇન્ચાર્જ આચાર્ય તરીકે સરકારી માધ્યમિક શાળા સરસાદ ખાતે ફરજ બજાવે છે. સરકારી માધ્યમિક શાળામાં ઇકો ગાડી ફેરવવા માટે તેના માલિક ફરિયાદી પાસે ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ દ્વારા શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવવા માટે રાખ્યા હતા. અને આ યોજના હેઠળ પાસ કરાવવાના થતા બિલોમાંથી 1 મહિનાના ₹3,000 લેખે કમિશન પેટે આપવાનું જણાવ્યું. જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના 3 મહિનાના 9,000 તેમજ અન્ય એક સાહેબના વર્ષ 2024ના મારુતિ વાનના ₹13,000 અને વર્ષ 2025ના 3 મહિનાના ₹9,000 એમ કુલ મળી 31,000ની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ આ લાંચની રકમ ઇન્ચાર્જ આચાર્ય અને કલ્પેશને આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો. જેમાં પીએચ ભેસાણિયાના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમજે સિંદે, ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ સ્ટેશન દ્વારા સરકારી માધ્યમિક શાળા સરસાડના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. જે દરમિયાન ફરિયાદી સાથે કલ્પેશે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ₹31,000 લાંચના નાણાં સ્વીકારતા આ બાદ છટકામાં ઝડપાઈ ગયો હતો. ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં યોજાતા મેઘરાજાના ભાતીગઢ મેળામાં સ્ટોલની ફાળવણી માટે આજરોજ સિટી સર્વે વિભાગ દ્વારા હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં દર વર્ષે ભરાતા ભાતીગઢ મેઘરાજાનો મેળો 5 બત્તીથી સોનેરી મહેલ સુધી શુક્રવારથી સોમવાર સુધી ભરાનાર છે. આ મેળામાં લાગનાર દુકાનો માટેની ફાળવણીની હરાજીની પ્રક્રિયા સિટી સર્વે વિભાગ દ્વારા 13મી ઓગસ્ટના ડોક્ટર બાબાસાહેબ ભવન ખાતે યોજાઈ હતી. ભરૂચ શહેરમાં વર્ષોથી મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં જનમેદની ઉમટે છે, જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવે છે. દર વર્ષે સિટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. આ વર્ષે 8x8ની 106 દુકાનો ફાળવણી એટલે હરાજી કરીને જેમાં સૌથી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે. આ તમામ દુકાનો સોનેરી મહેલથી 5 બત્તી વિસ્તારમાં મૂકવામાં આવે છે. આજરોજ ભરૂચમાં 13મી ઓગસ્ટના રોજ મામલતદાર કચેરી સામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાઢેરની અધ્યક્ષતામાં હરાજીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહીને ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી હતી. આ અંગે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાઢેરે જણાવ્યું હતું કે આ વર્ષથી નવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરેક સ્ટોલ ધારકોને એક આઈડી કાર્ડ આપવામાં આવશે. તેથી જે સ્ટોલ ધારકને સ્ટોલ ફાળવવામાં આવશે તે બીજા કોઈને આપી નહીં શકે. કુલદીપસિંહ વાઢેર, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, ભરૂચ. જન્માષ્ટમી મેળા અન્વયે 15/8/25થી 18/8/25 સુધી સોનેરી મહેલથી માંડી અને 5 બત્તી સુધી જે જન્માષ્ટમીનો મેળો આયોજિત થાય છે તેની સિટી સર્વે કચેરી દ્વારા આજ રોજ હરાજીનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલું છે. તેમાં 106 પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે, જે ભારે રસાકસી બાદ હાઈએસ્ટ રકમ બોલનારને ફાળવવામાં આવેલ છે. સર, આની અંદર પ્લોટોની અંદર સિટી સર્વે દ્વારા કઈ સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવે? સિટી સર્વે દ્વારા ડિમાર્કેશનની કામગીરી કરવામાં આવે છે. વધુમાં એમને કોઈ વ્યક્તિગત પ્રશ્નો હોય તો પણ સોર્ટ આઉટ કરવામાં આવે છે. અને
ફાળવણી કરાવવામાં આવશે? ફાળવણી તો આજે પતી જશે અને આજે સાંજ સુધીમાં ડિમાર્કેશન પણ પતી જશે. આમોદ અને જંબુસરને જોડતા દાદર નદી પરના બ્રિજનો આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ હવે બ્રિજ અંગે ભવિષ્યમાં નિર્ણય લેવામાં આવશે. આમોદ જંબુસરને જોડતો દાદર નદી પરના બ્રિજનું માર્ગ મકાન વિભાગ દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. પાદરા તાલુકાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. ગુજરાતભરમાં આવેલા જૂના અને ખખડધજ બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી. આ અગાઉ ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા દાદર બ્રિજની ભયજનક સ્થિતિના પગલે ભારદારી વાહનો માટે પ્રતિબંધનો હુકમ કરવામાં આવ્યો હતો. અંદાજિત 1 મહિનાથી ભારદારી વાહનો માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા એનડીટી ટેસ્ટ અને બ્રિજના સ્લેબમાંથી કોર લેડલ ટેસ્ટ માટે બ્રિજના પિલ્લરમાં તેમજ કેપમાં મહાકાય ક્રેનની મદદથી કોર લેડલ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેના પગલે બ્રિજના સ્ટ્રક્ચરની મજબૂતી કેવી છે અને તેના પરથી ભારદારી વાહનો પસાર થઈ શકશે કે કેમ તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા અગાઉના નિર્ણયો લેવાશે. વાલિયાના જરપાણી ગામના ખેડૂત આગેવાન દ્વારા ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને અત્યાર સુધી પાઇપ નહીં મળતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. ભરૂચના વાલિયા તાલુકાના આદિજાતિ ખેડૂતોને ટ્રાઇબલ સબ પ્લાન યોજના હેઠળ ચલણથી નાણાં ભર્યા પછી બીજું વર્ષ ચાલુ થઈ જવા છતાં પાઇપ નહીં મળતા ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા અનુસાર આ અંગે વારંવાર પાઇપ અંગે માહિતી મેળવવા જવાબદાર અધિકારી દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથે મોટી રકમ ભર્યા હોવા છતાં પાઇપ ન મળતા ખેડૂતો મોંઘા ભાવે ભાડેથી પાઇપ ખેતી કરવા મજબૂર બન્યા છે. ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરી યોજનાનો લાભાર્થીઓને સમય પર લાભ આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ ચંપકભાઈ ડી વસાવા, રહેવાસી ઝરપણિયા. અમે વાલિયા ટ્રાઇબલ સબ પ્લાન ઓફિસે 2023-24ના હિસાબી વર્ષની અંદર ટ્રાઇબલમાંથી પાઇપ માટે અરજી આપી અને એ લોકોએ જે તે ઓફિસવાળાએ અમને ચલણથી 15,625 રૂપિયા પણ ભરાવેલા, પણ ત્યાર પછી આજ દિન સુધી નથી અમને પાઇપ આપી કે નથી અમને કોઈ સંતોષકારક જવાબ મળતો, જેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ જેમ બને તેમ અમને જલ્દીથી પાઇપ મળી જાય. ટ્રાઇબલ સબ પ્લાન ઓફિસ ફક્ત માત્ર ને માત્ર આદિવાસી લોકોના કામ માટે ઓફિસ ખોલેલી છે. આદિવાસી અમે બધા ખેડૂતો છીએ. વાલિયા તાલુકાના એક પણ ખેડૂતને આ 2024ના માર્ચ સુધીમાં જેણે આ ચલણથી નાણાં ભર્યા છે એમને હજુ સુધી એક પણ પાઇપ મળી નથી. અને જો આગામી સમયમાં અમને જો આ પાઇપો માટે જો નહીં આપવામાં આવે તો અમે મોટો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચમાં એસટી વિભાગ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ એસટી વિભાગ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી વિભાગીય યંત્રાલયથી શરૂ થઈ વિભાગીય કચેરી ભોલાવ અને ભોલાવ બસ સ્ટેશન સુધી પહોંચી હતી। એસટી કર્મચારીઓએ મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં તિરંગા પ્રત્યે ગર્વની ભાવના જગાવી તેમજ ઘરો ઉપર તિરંગો ફરકાવવાની અપીલ કરી। આ કાર્યક્રમના અંતે વ્યસન મુક્ત ભારત અભિયાન અંતર્ગત તમામ કર્મચારીઓએ વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લીધી। અવસરે વિભાગીય નિયામક આરપી શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી સોલંકી, ડેપો મેનેજર વીઆર છત્રીવાલા સહિત યંત્રાલય કચેરી અને ભોલાવ બસ સ્ટેશનના કર્મચારીગણની હાજરી રહી। અંકલેશ્વર ભાજપ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભડકોદરા ગામ ખાતે ધારાસભ્યની અધ્યક્ષતા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકા ભાજપ દ્વારા ભડકોદરા ગામ ખાતે સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો પણ જોડાયા હતા। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ભડકોદરા ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। ભડકોદરા ગામમાંથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા। આ તિરંગા યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાં ફરી ગામના મુખ્ય ગેટ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા દરમિયાન ગામમાં દેશપ્રેમનો જુસ્સો છલકાતો નજરે પડ્યો। આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ, મહામંત્રી વૈકુંઠ પટેલ, રાકેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત દેશમાં આપણા રાષ્ટ્રના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા એ દરેકના ઘરે તિરંગો લહેરાય એને લઈને આપણે જોઈએ છે કે આ હરેક ઘરે જે લોકોએ આજથી 1947માં આઝાદીના સમય વખતે જે પ્રકારે શહીદી વહોરી હતી એ તમામ શહીદોને માનની અંદર એ તમામને સહસદ વંદન બી કરું છું, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। જે રીતે ઓપરેશન સિંદૂર જે રીતે અત્યારે જ આપણા નિર્દોષ નાગરિકોને જે પર્યટકો હતા એમને ગોળીમારી ધબી દીધા, ત્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પાકિસ્તાનમાં 22 મિનિટની અંદર આ ઓપરેશન પાર પાડીને જે પ્રકારે એમને જે પાકિસ્તાન જવાબ આપ્યો છે, ત્યારે આ આઝાદી કાયમને માટે આઝાદી ટકી રહે અને તમામ બાળકોની અંદર પણ આ આઝાદી પર્વનું એમને પણ જ્ઞાન આવે એ માટે આખા દેશની અંદર આ તિરંગા યાત્રા નીકળી છે। એ નિમિત્તે આજે અંકલેશ્વર તાલુકા ભાજપ તરફથી પણ આજે અંકલેશ્વરની અંદર શહેરમાં પૂરી કરી આજે અહીંયા રૂરલ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા ત્યારે એ તમામ લોકોને પણ હું અભિનંદન પાઠવું છું અને તમામ શહીદોને હું ફરીથી શ્રદ્ધાંજલિ આપું છું। ભરૂચના ભોલાવમાં આવેલ ધર્મનગર સોસાયટીથી મુખ્ય માર્ગ અને પ્રાર્થના વિદ્યાલયને જોડતા લાખો રૂપિયાના ખર્ચે બનનારા સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચના ભોલા વિસ્તારમાં ધર્મનગર સોસાયટીથી મેઇન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા આશરે 48 લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવતા સોસાયટીના લોકો, પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ નવા સીસી રોડના નિર્માણથી સ્થાનિક લોકોને અવરજવરમાં ઘણી સગવડતા થશે। આ રોડથી ધર્મનગર સોસાયટીના રહીશો અને પ્રાર્થના વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થનાર છે। ભોલાવના ધર્મનગર કોમન પ્લોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ભાજપના મહામંત્રી નિરલ પટેલ, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષા પરમાર સહિત અન્ય સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। ઝઘડિયા તાલુકાના રાજપાટી ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે ધારાસભ્યની અધ્યક્ષતા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।
स्वतंत्रता स्वच्छता के संघ अभियान अंतर्गत ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે આવેલ ડીપી શાહ વિદ્યા મંદિરથી ભગતસિંહ ચોક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ રાજનેતાઓ પણ જોડાયા હતા. રાજપાડી નગરના મુખ્ય માર્ગ ઉપરથી ધ્વજ લહેરાવતા, દેશભક્તિના નારા લગાવતા અને દેશભક્તિ ગીતોની ગૂંજ સાથે યાત્રા આગળ વધતી રહી લોકોમાં દેશપ્રેમની લાગણી કેળવાય અને નવી પેઢીને સ્વતંત્રતાના મૂલ્યો તેમજ તેનું મહત્વ સમજાય તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તિરંગા યાત્રામાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારતનો સ્વાતંત્ર્ય દિવસ 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ દેશભરમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એ પ્રમાણે સમગ્ર દેશના સમગ્ર રાજ્યોમાં, જિલ્લાઓમાં, તાલુકામાં અને નગરોમાં પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી મુકામે ડીપી વિદ્યાલયથી ભગતસિંહની પ્રતિમા સુધી અહીં સ્થાનિક બધી શાળાઓના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, શાળાના શિક્ષકો, આચાર્યો, રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ અને આમ જનતા મોટી સંખ્યામાં આ તિરંગા અંકલેશ્વર જેડીસીની અતુલ કંપની નજીક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના યુવાનનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના જેડીસી વિસ્તારમાં આવેલ અતુલ કંપની નજીક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર રેહાન મકસૂદ અંસારીનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે તેનો સાથી ફારૂક કાળુભાઈ મહેતરને નાની મોટી ઇજાઓ થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બંને ઇસમો સુરતથી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામે અપડાઉન કરતા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર છોડી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જેડીસી પોલીસે સ્થળ ઉપર પહોંચી અકસ્માતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી હતી. નેત્રંગ તાલુકામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભક્ત હાઈસ્કૂલથી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. प्राप्त माहिती मुजब नेत्रंग तालुकाમાં घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता स्वच्छता के संघ अभियान अंतर्गत नेत्रंग तालुका कक्षाની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ ઉમંગભેર જોડાઈને દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રા શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી નેત્રંગ મામલતદાર કચેરીથી પરત થઈ ભક્ત હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા અને જવાબદાર પદાધિકારીઓ, અધિકારીઓ સહિત શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, માધવ વિદ્યાપીઠ, કાકડકોઈના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. નેત્રંગના જરવાણી ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી ₹9.44 લાખના વાયરોની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામની સીમમાં દત્તુભાઈ ગોવિંદભાઈ પટેલના સર્વે નંબર 156 અને 157 વાળી ખેતીની જમીનમાં સિદ્ધવિનાયક કનોટ્સ એન્ડ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ પ્લાન્ટની દેખરેખ કાસા આર્ક LLP કંપનીને સોંપેલ છે. સદર સોલાર પ્લાન્ટમાંથી તારીખ 12 એપ્રિલ 2025, તારીખ 23 એપ્રિલ 25 અને 24 જુલાઈ 2025 ના રોજ કોઈપણ સમયે સોલાર પ્લાન્ટમાં ફિટ કરવામાં આવેલ S અને DC કેબલ 23,800 મીટર જેની કિંમત ₹9,28,200, જંકશન બોક્સ ના ગાંઠ જેની કિંમત ₹16,000 મળી કુલ ₹9,44,200 ની તસ્કરો ચોરી કરીને ફરાર થયા હતા. જ્યારે કન્ટેનર નંગ 390 કિંમત ₹42,510, ફ્યુલ નંગ 390 કિંમત 1,170, પાઇપ નંગ 506 કિંમત ₹22,770 મળી કુલ ₹66,450 નું નુકસાન કરેલું હતું. જે બાબતની ફરિયાદ તારીખ 11 ઓગસ્ટ 2025 ના રોજ કાસા આર્ક LLP પ્રાઇવેટ લિમિટેડના વિનીતકુમાર રાજુ સિંધે અને સિદ્ધવિનાયક કોન્ટ્સ એન્ડ પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના એકાઉન્ટ તેમજ ઇન્સ્યોરન્સ વિભાગમાં ફરજ બજાવતા બબલુ મહેન્દ્ર ઝાના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.